નમસ્કાર. ફરી એક વખત હું વિશાલ દવે મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 3 જેનો ફર્સ્ટ રીડ મેનેજ યોર સ્ટ્રેસ, કે જેમાં આપણે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી એનો ફર્સ્ટ પાર્ટ એ જોયો છે. ત્યારબાદ આજે બીજા પાર્ટમાં તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 28 પર જે સ્ટોપ ઓવર થિંકિંગનો પેરેગ્રાફ છે ત્યાંથી આપણે સમજૂતી એ શરૂ કરીએ છીએ. વેન ટાસ્ક્સ એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ એન્ડ યુ કમ ટુ ધીસ થોટ. ઘણી બધી વખત એવું બને છે કે કાર્યના કારણે પ્રેશર આપણા મગજની અંદર એ ઉત્પન્ન થતું હોય છે. બિલ્ડિંગ અપ એટલે બંધાતું જતું હોય છે, એટલે ધીરે ધીરે કરતું પ્રેશર કાર્ય એ વધતું જતું હોય છે. અને મગજ આપણું જે દિમાગ છે એ ઘણી વખત એટલું બધું વધારે પડતું વિચાર કરતું હોય, ઓવર થિંકિંગ કરતું હોય કે આપણા મનમાં એક વખત એવો વિચાર આવે, આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ that I could flick and turn off all the thoughts going around in my mind. વિચાર એવો આવે કે કદાચ મારા મગજમાં એવી એક સ્વિચ હોય કે જે સ્વિચને હું બંધ કરી અને દિમાગની અંદર ચાલી રહેલા તમામ વિચારોમાંથી એ મુક્તિ મેળવી શકું, એમાંથી હું છુટકારો મેળવી શકું. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. પણ આ વસ્તુ ખરેખર એટલી સરળ છે નહીં. કોઈ એવી સ્વિચ આપણા હેડમાં મસ્તિષ્કમાં નથી કે જેને આપણે બંધ કરીએ એટલે જેવી રીતે લાઇટની સ્વિચ બંધ કરવામાં આવે ને પ્રકાશ એ બંધ થઈ જાય છે, પંખાની સ્વિચ બંધ કરવામાં આવે ને પંખો એ ફરતો બંધ થઈ જાય છે, એવી રીતે આપણા મગજમાં કોઈ એવી સ્વિચ નથી કે જે દબાવી દેવાથી મગજની અંદર ચાલતા તમામ વિચારો એ બંધ થઈ શકે. There is a technique to help yourself during the problem of overthinking. પણ હા, એક પદ્ધતિ ખરી કે જે ઓવર થિંકિંગની અંદર જે આપણું દિમાગ જાય છે એમાં જતું અટકાવી શકે છે. કઈ રીતે એ વસ્તુ થઈ શકે? તો અહીંયા એના માટે એક સૂત્ર, એક મંત્ર આપણને આપવામાં આવેલો છે. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન સતત આપણે આપણી જાતને આ એક વાક્ય એ કહેતા રહીએ. કયું? I have no expectations and I will deal with whatever happens when it happens. મને કોઈ જ અપેક્ષા નથી અને પરિસ્થિતિનું જે રીતે નિર્માણ થશે તે પ્રમાણે, તે સ્થિતિ મુજબ આઈ વિલ ડીલ, હું એની સાથે કાર્ય કરીશ, હું એની સાથે સમજૂતીઓ કરીશ, હું એની સાથે કામ પાર પાડીશ. આ એક મંત્ર તરીકે આપણે આપણા જાતને આ કહેવાનું છે. When you think about a stressful day that lies in front of you, વિચારો જ્યારે એક વધારે પડતો તણાવ ભરેલો દિવસ કે જે હવે આપણી સામે આવવાનો છે. Your thoughts run approximately like this. તો એ સમયે આપણા વિચારો એ દિવસ આવવાના એકાદ બે દિવસ પહેલાંથી જ આપણા મગજની અંદર કંઈક આવા પ્રકારના વિચારો ચાલતા હોય. ઓહ માય ગોડ, હે ઈશ્વર, આઈ હેવ સો મચ ટુ ડુ. મારે કેટલું કાર્ય કરવાનું છે, કેટલું બધું કામ એ મારે કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. અહીંયા એક્સ, વાય અને ઝેડ અથવા તો એ અને બી જે આપણને આપેલા છે એક પ્રકારના પ્રતીક છે, કાર્ય છે કે મારે પહેલાં તો એક્સ નામનું કાર્ય કરવાનું છે, પછી વાય નામનું કાર્ય છે એ કરવાનું છે, પછી ઝેડ નામનું કાર્ય કરવાનું છે, અને સાથે સાથે એ અને બી જે બે કાર્યો બાકી રહ્યા છે એને પણ મારે નિરાકરણ સુધી એ પહોંચાડવાના છે. સોર્ટ આઉટ શબ્દનો અર્થ અહીંયા એનું સમાધાન લાવવું, એનો ઉકેલ લાવવો. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને કંઈ સૂઝ નથી પડતી, મને કંઈ વિચારો નથી આવતા કે આ એક દિવસમાં હું આટલા બધા કાર્યો કેવી રીતે એ પૂર્ણ કરી શકીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઈટ. કે કદાચ મને ભોજન કરવાનો સમય પણ નહીં મળે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ.
વાસ્તવિકતા શું હોય છે કે હજુ દિવસ શરૂ જ નથી થયો હોતો. આ આપણા અગાઉ મનની અંદર મનના જે વિચારોના ઘોડા છે કે જેને કોઈ લગામ નથી, કોઈના કાબૂમાં નથી, કોઈના નિયંત્રણમાં નથી, એ વિચારોના સાગરની અંદર આપણે ડૂબતા જતા હોઈએ છીએ. વિચારો અગાઉથી એ આવતા હોય છે. ખરેખર હજુ એ દિવસ જ નથી શરૂ થયો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. બનતું શું હોય છે કે આપણું મગજ જે છે ને એ આપણા કરતાં આગળ ચાલતું હોય છે. એન્ડ એટ ઇઝ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક્સ અહેડ. અને એ ધારણા કરતું હોય છે. એન્ટિસિપેટ કરવું એટલે અહીંયા ધારણા કરવું, અનુમાન કરી લેવું. અગાઉથી એ મગજ આપણું અનુમાન કરી લેતું હોય છે કે જ્યારે દિવસ પૂર્ણ થશે, જ્યારે આ બધા કાર્ય પૂર્ણ થશે, ત્યારે હું મારી જાતને કેટલો થાકેલો, કેટલો તણાવથી ગ્રસ્ત માનીશ. જ્યારે હું બધા જ કામ જે આગળ વાત કરી, એક્સ કામ કે વાય કામ કે ઝેડ કામની, એ બધા જ કામ જ્યારે પૂર્ણ થશે ત્યારે હું કેટલો થાકી ગયો હોઈશ, મારા જાતને કેટલી હું સ્ટ્રેસફુલ એ અનુભવીશ. These frantic thoughts start weakening your energy, and as a result you are entering into a busy day with only half of your normal energy. આ પ્રકારના જે બે બાકડાપણું છે, એક પ્રકારે ભ્રાંતિક વિચારો જે છે, ભ્રમની અંદર આવી ગયેલા વિચારો જે છે, એ વિચારોના કારણે થઈને બને છે શું કે જ્યારે દિવસ શરૂ થાય છે ને ત્યારે માત્ર આપણે આપણી હાફ એનર્જી, અડધી જ એનર્જી, સામાન્ય રીતે જેટલી આપણી એનર્જી હોય એના કરતાં માત્ર અડધી જ એનર્જી, કારણ કે અડધી એનર્જી તો આ બધા વિચારો કરવામાં એ આપણે વેસ્ટ કરી નાખી હોય છે, એટલે માત્ર અડધી જ એનર્જી સાથે એ કાર્યની અંદર આપણે એન્ટર થઈએ છીએ. ધેન વેન યુ એન્ડ અપ, અને જ્યારે દિવસની પૂર્ણાહુતિ થાય છે, જ્યારે દિવસ પૂર્ણ થાય છે, બધા કાર્ય પૂર્ણ થઈ જાય છે, શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, ત્યારે આપણે એકદમ ભાંગી ગયા હોઈએ છીએ, એકદમ થાકીને લોથપોથ થઈ ગયા હોઈએ છીએ. યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ. અને આપણે આપણી જાતને સાચા હતા કે આ કાર્ય પૂર્ણ થશે ત્યારે હું કેટલો થાકી ગયો હોઈશ, મારા મગજને કેટલો સ્ટ્રેસ પડેલો હશે, મારા શરીરને કેટલું કામ કરવું પડેલું હશે. આ બધા પ્રકારના વિચારોને આપણે સાચા એ સાબિત કરવા માંગતા હોઈએ છીએ. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ. એક ભયાનક દિવસ કે જે આપણી સામે આવ્યો હતો અને શારીરિક રીતે આપણે એકદમ નીચોવાઈ ગયા છીએ. તમામ પ્રકારની એનર્જી એ આપણી અહીંયા પૂર્ણ થઈ ગઈ હોય છે. In order to have the maximum energy available at the start of a busy day, જો તમારે તમારી પૂર્ણતા શક્તિનો ઉપયોગ કરવો હોય, વધારેમાં વધારે શક્તિનો ઉપયોગ કરવો હોય, જ્યારે ખાસ કરીને વ્યસ્ત દિવસમાં કાર્ય કરવાની વાત હોય ત્યારે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. તો આ જે વાક્ય આપણને આપવામાં આવેલું છે, આ વાક્યનો આપણે મંત્ર તરીકે એ યુઝ કરવાનો છે કે મને કોઈ જ અપેક્ષા નથી અને જેવી સ્થિતિનું જ્યારે નિર્માણ થશે તે સમયે હું એ ડિસિઝન લઈશ અને એ પ્રમાણે હું કાર્યો કરીશ. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. અને એ આપણે અનુભવી શકશું જ્યારે આપણે નો એક્સપેક્ટેશન્સ, કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી અને કાર્ય કરવાનું છે, એ પ્રકારના વિચાર સાથે જ્યારે આપણે કાર્યની શરૂઆત કરીએ છીએ ને તો આપણું શરીર છે ને એકદમ રિલેક્સેશન સાથે એ કાર્ય જે છે એની શરૂઆત કરે છે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. અને આ પ્રકારની જે રિલેક્સેશનની જે ફિલિંગ છે એ આપણને એ વસ્તુની માહિતી આપશે કે માત્ર અને માત્ર આપણે આપણી કિંમતી શક્તિ જે છે એને વિચારો કરી અને વેસ્ટ કરી રહ્યા હતા. આ સિવાય એ બીજું કંઈ ન હતું. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સીસ. અને પરિણામ એ આવશે કે આપણે શારીરિક રીતે અને લાગણીઓથી આપણે આપણી જાતને એકદમ શાંત અનુભવશું. આપણે આપણી જાતને વધારે સ્થિતિની સામે ઢળવા માટે થઈને તૈયાર
એવા પ્રકારની એ સ્થિતિમાં એ અનુભવીશું. તો અહીંયા સ્ટોપ ઓવર થિંકિંગ જે છે એ કેવી રીતે આપણને હેલ્પ કરે છે એ વસ્તુ વિશેનો પેરેગ્રાફ આપણે યુનિટ નંબર 3ના ફર્સ્ટ રીડમાં એ સમજ્યા. ત્યાર પછી સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ એટલે પોતાની જાતને, સ્વ, અને હિપ્નોસિસ શબ્દનો અર્થ છે સંમોહન. પોતાની જાતને પોતાના વશમાં લેવી, સંમોહિત કરી દેવી. કેવી રીતે, શું થઈ શકે? યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. આ ઉપરાંત માનસિક રીતે જે સ્ટ્રેસ છે એને ઘટાડવા માટે થઈને, એમાંથી રાહત મેળવવા માટે થઈ અને આપણે સેલ્ફ હિપ્નોસિસ નામની જે એક સ્થિતિ છે એનું પણ નિર્માણ કરી શકીએ છીએ. કેવી રીતે થઈ શકે? ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ. તો એના માટે નીચે આપવામાં આવેલી જે વ્યાયામ છે એ આપણે પ્રયત્ન કરવો જોઈએ. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈસ ક્લોઝડ. આ પરિસ્થિતિ જે છે જો આંખ બંધ રાખીને કરવામાં આવે તો વધારે અસરકારક બને છે, વધારે સરળતાથી એ થઈ શકે છે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ. એકદમ શાંતિથી એક ખુરશીમાં બંધ આંખ કરી અને બેસવું. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. હવે એકડાની શરૂઆત કરવાની છે, પણ 99થી શરૂઆત કરવાની છે. 99થી લઈને 70 સુધી, જ્યાં સુધી આ સંખ્યાઓ બોલવામાં આવે છે ત્યાં સુધી આપણે આપણી શ્વાસોશ્વાસની જે કંટ્રોલેશન છે એ આપણે આપણા પોતાના હાથમાં લેવાનું છે. એટલે કે શ્વાસોશ્વાસની પ્રણાલી જે છે એને એકદમ શાંત રાખવાની છે. 99થી લઈ અને 70 સુધીમાં, એટલે કે ઉતરતા ક્રમમાં આપણે આ એકડા જે છે એ બોલવાના છે. Now count down from 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. જ્યારે 69 પર પહોંચીએ ત્યારે મનની અંદર એવી કલ્પના કરવાની છે કે આપણે એક સુંદર મજાનો દાદરો એ ઉતરી રહ્યા છીએ ચાલીને. વોકિંગ ડાઉન એટલે ધીરે ધીરે એક પછી એક પગથિયું જે છે એ દાદરાનું ઉતરી રહ્યા છીએ. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. આપણે આપણી જાતને ધીરે ધીરે શ્વાસોશ્વાસ સાથે એમાં એ અનુભવવાની છે, મહેસૂસ કરવાની છે કે આપણે દાદર એ ધીરે ધીરે કરતા ચાલી અને નીચે ઉતરી રહ્યા છીએ. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. અને મનમાં એવી કલ્પના કરવાની છે કે એક સુંદર મજાનો દાદર છે કે જે સતત અને સતત તમારી સામે ફેલાયેલો છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. જે દાદર ઉપરથી આપણે નીચે ઉતરી રહ્યા છીએ એ દાદર પર ગાલીચો પાથરેલો છે. કાર્પેટેડ એટલે કે એના ઉપર સુંદર મજાની એક કાર્પેટ છે. સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. કે જેથી કરીને તમારે ઉતરવા માટે, તમારે પ્રગતિ કરવા માટે કોઈ પ્રયત્ન નથી કરવા પડતા. Now count down from 29 to 0 while imagining drifting further down in a luxurious lift as large as a room. ત્યાર પછી જ્યારે 29 પર પહોંચીએ તો 29 પર આપણે એ જોઈએ છીએ, એક એવી કલ્પના કરવાની છે કે ત્યાં આ દાદર જે છે પૂર્ણ થઈ ગયા છે અને એક સુંદર મજાની લક્ઝરિયસ લિફ્ટ જે છે કે જે લિફ્ટની અંદર આપણે એન્ટર થયા છીએ, કે જે લિફ્ટ પણ એક સુંદર મજાના મોટા એવા રૂમ જેવડી છે, કાર્પેટેડ. એના ઉપર પણ સુંદર મજાનો ગાલીચો પાથરેલો છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ. અને એની બહાર તમને સુંદર મજાના કુદરતી દ્રશ્યો એ દેખાઈ રહ્યા છે એવી મનમાં એક કલ્પના કરવાની છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. અને ધીરે ધીરે કરતાં તમારે આ લિફ્ટ જે છે એ પણ હજુ તમને ધીરે ધીરે કરતાં સમયની સાથે સાથે વધારે ને વધારે નીચા તરફ લઈ જઈ રહી છે. એઝ યુ એરાઇવ એટ 0. જ્યારે 0 પર પહોંચીએ છીએ, ધ લિફ્ટ ડોર્સ ઓપન. ત્યારે લિફ્ટ જે છે એ સ્ટોપ થાય છે, અટકે છે. એના દરવાજાઓ એની મેળે આપોઆપ ઓટોમેટિકલી એ ખુલી જાય છે. એન્ડ યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. અને જેવા તમે એક રૂમની અંદર એન્ટર થાવ છો કે જે રૂમની અંદર તમારી મનપસંદગીનું એ ફર્નિચર જે છે એની અંદર સેટ કરેલું છે, ગોઠવાયેલું છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ. રૂમની અંદર તમામ વસ્તુઓ તમારી પસંદગીની જ છે.
જે વસ્તુઓ તમને પસંદ છે, જેવી સ્ટાઇલ પસંદ છે, જેવી તમને કલરિંગ પસંદ છે, જેવી એની ટાઇલ્સ પસંદ છે, જે પ્રકારની એની અંદર બેઠક વ્યવસ્થા છે, આ બધી જ વસ્તુઓ તમારા પોતાની પસંદગીની છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. અને આ વસ્તુ સંપૂર્ણ રીતે ખાનગી છે કે જેની જાણ માત્ર અને માત્ર તમને જ છે, તમારા સિવાય બીજા કોઈને આ રૂમની અંદર શું વસ્તુઓ છે એની માહિતી નથી. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. અને આ રૂમની અંદર એક સુંદર મજાની આરામદાયક ખુરશી કે જેના ઉપર એ તમારે બેસવાનું છે. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. એ જ પરિસ્થિતિમાં જ્યાં સુધી તમારી જાતને તમે એકદમ પૂરેપૂરો આરામમાં ન અનુભવો, જ્યાં સુધી તમે એકદમ તાજગી ન અનુભવો, ત્યાં સુધી એ સ્થિતિમાં, એ પોઝિશનમાં એ બેઠું રહેવાનું છે. ધેન ઓપન યોર આઈસ અગેઇન. અને પછી તમારી આંખ જે છે એ તમે ખોલી નાખો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે યુનિટ નંબર 3ના રીડ ફર્સ્ટનો પાર્ટ 2 જે છે એ પૂર્ણ કરીએ છીએ. પાર્ટ 3માં ફરી પાછા એ આપણે આ વિડીયોની અંદર એ ભેગા થઈશું. મને આશા છે કે આ પ્રયત્ન મારો જે અહીંથી થઈ રહ્યો છે એ તમને ખૂબ જ એ ઉપયોગી થતો હશે. જો હજુ સુધી પણ તમે મારી ચેનલને લાઇક નથી કરી, શેર નથી કરી, સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી એને લાઇક કરજો અને એના વિડીયો જે છે એ તમારા ફ્રેન્ડ્સ સાથે એ શેર કરજો.